અમે લોકો આવેલા હતા કદમગીરી કમળામાના ડુંગરા દર્શન કરવાના. હવે અમે લોકો અહીંથી જવાના છે બગડાણા. તો કદમગીરી થી ડાયરેક્ટ અમે લોકો નીકળી ગયા બગડાણા જવા માટે. રસ્તામાં આવી ગયો એક નાનકડો વોટરપૂલ, એટલે પછી ધોઈ નાખ્યા હાથ પગ ને પછી નીકળી ગયા ફરતી પાછા બગડાણા જવા માટે. અને રસ્તામાં મને દેખાણી આ ભેં, મેં કીધું આ એક સોટલો કેમ આમ વાળ્યો? એમાં મેં ક્યાં તારું કઈ લઈ લીધું? અને મેં કીધું હમણાં તમારે તો જલસા હશે ને. ધીનો કરો નકર તમારો બાપ લોનું લીધેલા કારખાના વેચાઈ જાય છે ભાઈ. અને પછી ફાઇનલ અમે લોકો પહોંચી ગયા બગડાણા અને મંદિરની માલ પર એન્ટર થતા જ થઈ ગયો વરસાદ શરૂ. શ્રીફળ વધેરીને પછી ત્યાં થોડીક વાર ઉભા રહ્યા અને વરસાદ રહી ગયો એટલે પછી અમે લોકો આવી ગયા ગાદી મંદિરે દર્શન કરવા માટે. ત્યાં દર્શન કરીને પછી અમે લોકો આવી ગયા ઉપર મોટા મંદિરે દર્શન કરવા માટે. ઉપર દર્શન કરીને અમે લોકો આવી ગયા ફરતી પાછા નીચે સમાધિ મંદિરે દર્શન કરવા માટે. ત્યાંથી પછી અમે લોકો આવી ગયા ડાયરેક્ટ ધ્યાન મંદિર. અને અહીંયા એમ કહેવાય છે કે એક વડલો છે અને તેની ડાળમાં સાક્ષાત બજરંગદાસ બાપા દેખાય છે. આ ડાળની અંદર છે, તો તમને લોકોને કોઈને દર્શન થયા હોય તો કમેન્ટમાં જણાવી દેજો. દર્શન કરીને પછી અમે લોકો આવી ગયા બજરંગદાસ બાપાની પ્રસાદી લેવા માટે. પ્રસાદી લઈને પછી અમે લોકો આવી ગયા બહાર રખડવા માટે. જતા એટલી વારમાં થઈ ગયો ફરતી પાછો વરસાદ છે. થોડીક વાર રહીને પછી વરસાદ રહી ગયો એટલે પછી હું આવી ગયો ગાડી લઈને પછી નીકળી જાય લોકો ઘર તરફ. પણ રસ્તામાં આવે છે મોગલધામ ભગુડા, એટલે પછી ભગુડા તો જવું જ પડે. ત્યાં સુધીમાં મને લાગે કે આજનો મિની વ્લોગ થઈ જાય બહુ લાંબો, એટલે આજનો મિની વ્લોગ એટલો જ તે. આવા જવાનો વિડીયો જોવા માટે ફોલો કરતા હતા. તો મળીએ પાર્ટ 3 માં. બાય બાય.